નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ડીઆરઆઈએ ગુજરાતમાં નશાના કારોબાર સામે લાલાખ કરતા એક મોટા ઓપરેશનને અંજામ આપ્યો। 7 નવેમ્બરે બિરસા મુંડાની જન્મજયંતિની ભવ્ય કાર્યક્રમ યોજાયો। એસટી ડેપોના પાર્કિંગમાં સૂતેલા ભિક્ષુકના પૈસાની ચોરી। વલસાડ નગરપાલિકાના ખાતમુહૂર્તમાં સર્જાયો વિવાદ। હવે સમાચાર વિગતવાર જોઈએ। ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે ગુજરાતમાં નશાના કારોબાર સામે લાલાખ કરતા એક મોટો ઓપરેશનને અંજામ આપ્યો છે। ઓપરેશન વ્હાઇટ કડાઈ નામના એક સિક્રેટ ઓપરેશન હેઠળ ડીઆરઆઈની ટીમે વલસાડ જિલ્લાના ધોબીકુવા ગામ ખાતે આવેલી એક ફેક્ટરીમાં દરોડો પાડીને આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત 22 કરોડ રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત સાયકોટ્રોપિક ડ્રગ્સ અલ્પ્રાઝોલમ અને તેનો કાચો માલ ઝડપી પાડ્યો છે। ડીઆરઆઈને મળેલી બાતમીના આધારે વલસાડ તાલુકાના ધોબીકુવા ગામ સ્થિત એક ફેક્ટરી પર છાપો મારવામાં આવ્યો હતો। આ દરોડા દરમિયાન ડીઆરઆઈ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે ફેક્ટરીમાંથી મોટી પ્રમાણમાં તૈયાર અને અર્ધ તૈયાર ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। ડીઆરઆઈ દ્વારા આ ફેક્ટરીમાંથી અત્યંત નશાકારક અને પ્રતિબંધિત ડ્રગ્સ ગણાતું 9.55 કિલોગ્રામ તૈયાર અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યું છે। આ ઉપરાંત 104.15 કિલોગ્રામ અલ્પ્રાઝોલમ અર્ધ તૈયાર સ્વરૂપમાં પણ મળી આવ્યું છે, જે પ્રોસેસિંગના અંતિમ તબક્કામાં હતું। ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતો 431 કિલોગ્રામ કાચો માલ પણ કબજે લેવાયો છે। આ કાચા માલમાં પીન નાઇટ્રોક્લોરોબેન્ઝીન, ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઇડ, ઇથાઇલ એસિટેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ જેવા મુખ્ય રસાયણોનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ અલ્પ્રાઝોલમના ગેરકાયદે ઉત્પાદન માટે થતો હતો। તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર ગેરકાયદેસર કારોબારના મુખ્ય સૂત્રધાર ફેક્ટરી માલિક ચંદ્રકાંત કે છેડા અને અશોક મૂળજી પીઠારિયા છે। ડીઆરઆઈની ટીમે આ બંને મુખ્ય આરોપીઓ તેમજ અન્ય 2 કર્મચારીઓની પણ ધરપકડ કરી લીધી છે। સૌથી ચોંકાવનારી વિગતો એ છે કે આરોપીઓ છેલ્લા 1 વર્ષથી કોઈપણ પ્રકારના સરકારી લાયસન્સ કે પરવાનગી વગર આ ફેક્ટરી ચલાવી રહ્યા હતા અને બેફામપણે નશાકારક ડ્રગ્સનું ઉત્પાદન કરી રહ્યા હતા। ડીઆરઆઈની ટીમે દરોડાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મોડી રાત્રે ત્રણેય મુખ્ય આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા। કોર્ટે કેસની ગંભીરતાને ધ્યાને રાખી વધુ પૂછપરછ અને રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। અધિકારીઓનું અનુમાન છે કે અહીં તૈયાર થતું ડ્રગ્સ માત્ર ગુજરાત પૂરતું સીમિત ન હતું, પરંતુ તેને મહારાષ્ટ્ર, દમણ અને સેલવાસ જેવા સંઘ પ્રદેશોમાં પણ સપ્લાય કરવામાં આવ્યું હતું। રિમાન્ડ દરમિયાન આ આંતરરાજ્યીય ડ્રગ્સ નેટવર્કનો અન્ય કયા મોટો માથાઓ સંડોવાયેલા છે અને તેનો પર્દોફાશ થવાની પ્રબળ શક્યતાઓ છે। ઓપરેશન વ્હાઇટ કડાઈ થકી ડીઆરઆઈએ વલસાડ જિલ્લામાં ચાલતા એક મોટા ડ્રગ્સ ઉત્પાદન યુનિટને બંધ કરાવી મોટી સફળતા મેળવી છે। ડાયરેક્ટર રેવન્યુ ઇન્ટેલિજન્સ વાપી યુનિટને સુરત ઓફિસ મારફતે જાણકારી મળી હતી કે અડગામ ખેરગામ રોડ પર એક ફેક્ટરી ચાલી રહેલ છે અને એ ફેક્ટરીની અંદર ઝેનાક્સ નામનું ડ્રગ્સનું ઉત્પાદન થઈ રહેલ છે। એટલે રેડ કરતાની સાથે 4 આરોપીઓ સ્થળ પર મળી આવ્યા। એક અશોકભાઈ અને બીજા અશોકભાઈ પીઠડિયા અને બીજા ચંદ્રકાંત છેડા, આ 2 આરોપીઓ પાર્ટનરશિપની અંદર ધંધો કરતા હતા અને એ પાર્ટનરશિપની અંદર એ લોકોએ જે મુદ્દામાલ બનાવેલો હતો ઝેનાક્સ ડ્રગ્સનો એ 10 કિલોગ્રામ મળ્યો છે અને જે અનફિનિશ જે ગુડ્સ હતો એ લગભગ 104, એમ કુલ 114 કિલોગ્રામ ઝેનાક્સ ડ્રગ્સ મળેલી છે। આરોપીઓને રજૂ કરવામાં આવ્યા, રિમાન્ડની માંગણી કરવામાં આવી। 4 દિવસના રિમાન્ડની માંગણી કરી નામદાર કોર્ટે શુક્રવારે 5 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા છે। આ ખૂબ ગંભીર પ્રકારનો ગુનો છે। 20 વર્ષ સુધીની સજા છે, મિનિમમ 10 વર્ષ સુધીની સજા, 2 લાખ રૂપિયા સુધીનો દંડ છે। એટલે આ પ્રકારના ગંભીર ગુનામાં આરોપીઓ સંડોવાયેલા છે અને 90 દિવસ બાદ એમની સામે નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ થશે। મુદ્દામાલ તો એની કોઈ વેલ્યુ નહીં થાય, કારણ કે વ્હાઇટ વેલ્યુ, ઇન્ટરનેશનલ વેલ્યુ, બ્લેક વેલ્યુ, પણ એવું કહે છે કે લગભગ 20 કરોડ રૂપિયાની મુદ્દામાલ આ ઝડપાયેલો છે। ઉમરગામમાં 7 નવેમ્બરે બિરસા મુંડાની જન્મજયંતિ ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો છે।
ઉમરગામ ખાતે 7 નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ રહેશે. કાર્યક્રમની તૈયારીઓ તડામાર ચાલી રહી છે અને રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલ આજરોજ તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમની સાથે સાંસદ ધવલભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્ય રમણભાઈ પાટકર તથા તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાય છે, જેના ભાગરૂપે ઉમરગામમાં પણ બિરસા મુંડાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી થશે. આપણા માટે સૌના માટે ખૂબ જ મહત્વની છે. આ બેઠકની અંદર જિલ્લાના કલેક્ટર સાથે હોદ્દેદારો, આપણી આ વ્યવસ્થા બેઠકની અંદર ઉપસ્થિત રહેલા ધારાસભ્ય માન્ય શ્રી જીતુભાઈ, માન્ય શ્રી અરવિંદભાઈ તથા વહીવટી અધિકારીમાં અમારા પ્રાંત સાહેબ, ડીડીઓ સાહેબ, પ્રાંત સાહેબ, જિલ્લા પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર શ્રી ટ્રાઇબલ અધિકારી, અમારા મામલતદાર જે અત્યાર સુધી લાભાર્થી આપેલા છે એવા 4022 જેટલા એકસો 50મી ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિને ધ્યાનમાં રાખીને પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતમાં જે રીતે આપણા યશસ્વી પ્રધાનમંત્રીજીએ 15 નવેમ્બર જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું જ્યારથી નિર્ધારિત કર્યું છે ત્યારથી આ ખૂબ ભાવથી ઉજવાય છે. પણ આ વર્ષે જે રીતેના કાર્યક્રમો ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ છે, સરદાર વલ્લભભાઈ પટેલજીની પણ 150મી જન્મ જયંતિ છે. એટલે આ બંને મહાનુભાવોને જે રીતે દેશની અંદર એક યોગદાન એમનું અને યોગદાનને ધ્યાનમાં રાખીને ઉત્સવોને પણ એટલું જ મહત્ત્વ આપ્યું છે. આ આદિજાતિ વિભાગ દ્વારા 7મી તારીખથી 2 રૂટમાં યાત્રા નીકળવાની છે. ઉમરગામથી દેવમોગરા સુધી અને અંબાજીથી દેવમોગરા સુધી. આ બંને રથનું પ્રસ્થાન 7 તારીખે સવારે 11 કલાકે થઈ જશે. ત્યારબાદ જે કોઈ રૂટ નક્કી થયા છે એ રૂટ પ્રમાણે અમારી યાત્રા જશે. આ યાત્રાની અંદર અનેક જગ્યાએ સભાઓ પણ થશે, સ્વાગત પોઈન્ટ પણ રાખવામાં આવ્યા છે. ત્યાં પણ ભવ્ય રીતે આ રથનું સ્વાગત થશે. જે રીતે અત્યારે ઉમરગામમાં વહીવટી તંત્ર અને અમારા આગેવાનો સાથે બેઠક થઈ છે એ પ્રમાણે અહીંયા પણ ખૂબ મોટી સંખ્યામાં, કારણ કે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી હોય તો સ્વાભાવિક છે કે અમારા આદિવાસીઓ માટે ખૂબ આનંદનો દિવસ હોય છે. એ સ્વયંભૂ લોકો પણ આવનારા લોકો છે. આપણે વિશ્વ આદિવાસી દિવસ જોતા જ હોઈએ છીએ. એ જ પ્રકારનો એનાથી પણ ભવ્ય રીતે આ 15 નવેમ્બરનો દિવસ ઉજવાશે એવી ચોક્કસ મને અપેક્ષા છે. ફરીવાર આપના માધ્યમ દ્વારા જે ઉમરગામથી જે રથનું પ્રસ્થાન થવાનું છે એમાં વલસાડ જિલ્લામાંથી બધે જ જગ્યાથી આદિવાસી ભાઈ બહેનો આવે એવી બધા લોકોને મારી વિનંતી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો એસટી ડેપોના પાર્કિંગમાં સૂતેલા ભિક્ષુકના પૈસાની ચોરી. વલસાડ નગરપાલિકાના ખાતમુહૂર્તમાં સર્જાયો વિવાદ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડ એસટી ડેપોના પાર્કિંગમાં સૂતેલા ભિક્ષુકના પૈસાની ચોરી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. વલસાડ શહેરના એસટી ડેપોના પાર્કિંગ વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે. રાત્રિ દરમિયાન પાર્કિંગમાં સૂઈ રહેલા એક ભિક્ષુકને નિશાન બનાવી ચોર તેના દિવસભરની કમાણીના પૈસા ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટના સ્થળ પરથી પ્રાથમિક માહિતી મુજબ ભિક્ષુક દ્વારા દિવસ દરમિયાન ભીખ માંગીને જે પૈસા ભેગા કરવામાં આવ્યા હતા તે લઈને અજાણ્યા ચોર ભાગી છૂટ્યા હતા. સૂતેલા ભિક્ષુકને ચોરી અંગેની જાણ થઈ હતી. ચોરીની આ સમગ્ર ઘટના એસટી ડેપોના પાર્કિંગમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં કોઈ જોઈ શકાય છે કે ચોર કઈ રીતે સૂતેલા ભિક્ષુકની નજીક આવીને તેના પૈસાની ચોરી કરીને ભાગી જાય છે. આ બનાવ અંગેની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને સિટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરને ઓળખી કાઢવા અને તેને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વલસાડ નગરપાલિકાના ખાતમુહૂર્તમાં સર્જાયો વિવાદ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડ નગરપાલિકાના ખાતમુહૂર્તમાં સર્જાયો વિવાદ. મોગરાવાડીના રસ્તાના ખાતમુહૂર્ત દરમિયાન થઈ ઝપાઝપી. ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી. કોંગ્રેસના સવાલોને લઈ પ્રમુખે ચાલતી પકડી. કોંગ્રેસ દ્વારા ખાતમુહૂર્ત દરમિયાન સવાલો પૂછતા ઝપાઝપી થઈ હતી. 12 મીટરનો રસ્તો મંજૂર થયા છતાં 9 મીટરના જ રસ્તાનું કામ શરૂ કરવાને લઈ સવાલો ઉઠતા પ્રમુખે ચાલતી પકડી. છેલ્લા ઘણા સમયથી રસ્તો મંજૂર થયા છતાં પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. चले जो रौनक चलते चलो आप सब अपना अपना काम से क्वालिटी आ रही भाई आप बराबर आप यार हमारा पर कौन नहीं आता अरे लेने इसका 12 मीटर નો પાસ કરો તો ડિમોલિશન નું કામ તમે ક્યારે ચાલુ કરશો? ખાતમુહૂર્ત થઈ ગયું ત્યારે રિનોવેશનની નોટિસ અપાઈ ગયેલી છે અને એ કામની શરૂઆત આજે ઉદ્ઘાટન કર્યું છે. એટલા માટે એ રસ્તો માપીને જ્યાં જ્યાં રિનોવેશન કરવાનું હોય
આ ડિમોલેશન નગરપાલિકાની જવાબદારીથી બસ કરાયું. 12 મીટરનો જે પાસ થયેલો છે તે હા. 12 મીટરનો બનવો જોઈએ. પ્રજાને એટલો મળવો જોઈએ. અમારે તો એટલું જ છે. ને સરસ કામ થાય તેમાં અમારો બી સહયોગ જેટલો રહે. પાસ થયો છે એટલો બનશે ને આટલું લેટ થવાનું બી કારણ એક જ વરસાદ. કોંગ્રેસનો હતો ને તો બી અમારો સહયોગ હાથે જ હતો. હા, તો આપણો બી અમારે હાથે જ જે છે. બી ભલામણ કામની મોકલાવીમાં જે બી કામ થતા ને તો અમારી ભલામણ હાથે જ ગિરીશ કાકાને અમે લખતા ચાલ, હતા. હજુ નાની મળે. પાણી જાણતા હોય તો ગિરીશ કાકાને પૂછી લેજે. જે બી કઈ કામ હોય તો ગિરીશ કાકાને બધું ભલામણ અમે હાથે ગિરીશ કાકા હાથે કરતા જ હતા. આપણે પ્રજાના કામ થવા જોઈએ. પક્ષપાત ભૂલી જઈએ અમે પક્ષપાત ભૂલી જઈએ. પ્રજાના કામ થવા જોઈએ. બાહેધરી મળેલી હતી તે રસ્તા કશે બન્યો હોય તેવું લાગતું નથી. તમે જે કેટલું ચોમાસું પતે એટલે રસ્તા બનશે. આ ચોમાસું પતી ગયું, ક્રિસમસ આવી ગયો. ભાઈ આ વરસાદ એકદમ કા ખુલ્લો છે. પણ જે જગ્યા બનતો છે તે જગ્યા 7 દિવસ બી કટકતા છે રસ્તા. તો કોન્ટ્રાક્ટર ની તમે એક્શન ક્યારે લે? ના ભાઈ કામ જે આશુતોષભાઈ તમને મારી વાત. નથી પૂછતો, મેં પ્રમુખને કામ પૂછતો. ચાલુ જ છે, અમે લઈશું ને. હવે આ વરસાદ બી હવે બંધ થઈ જશે. વરસાદ તો પાછો ગમે ત્યારે બી આવી જાય. એ તો વરસાદ તો 12 માસ જોઈએ. બીજી કન્ટ્રીમાં 12 માસ વરસાદ નહીં પડે. મારી વાત સાંભળ. તને અહીંયા કશે રસ્તો તારો કામ ચાલુ દેખાય તું તો નહીં થયા ને. ત્યાં ચાલુ થાય પછી તો કે ને બગડે વાત કર ને એમ કેમ અમુક જગ્યા બનાવ્યા ને પેચ કા બનાવ્યા કા પેચવર્ક કર્યા કેટલી જગ્યા કઈ જગ્યા આપણા અહીંયા કા પેચવર્ક થયા આપણા અહીંયાની વાત વલસાડ નગરપાલિકાની વાત કરું છું. વાત કરે ને ભાઈ આ જેમ બધાના કામ છે તમે ભાઈ પોતાનું વોર્ડ નંબર 1 માં કામ થયું સુનિલભાઈ. વોર્ડ નંબર 1 માં કામ થયું. થયેલું છે. ને બહુ બધી જગ્યાથી ખોટું આપણે બોલવાનું નહીં મળે. આપણે અહીંયા કંઈ વિવાદ નથી કરવું. કામ શરૂ હોને દો. નહીં ગઈ નહીં ગઈ માલતીબેન ભાઈ જોબ માંગવા પડે એટલે નાઈ જાય. અમુક માલતીબેનને પૂછો. હે? આટલા વાર બગડેલો. આ તો ચોમાસાને લીધે લઈ ગયેલું. હે? હા, ગિરીશ કાકા તમારી વાત બી નહીં દે. મેં આટલા વાગે ઉઠ્યું નહીં. મેં આટલા વાગે ઉઠ્યું નહીં. નથી કોંગ્રેસ નથી ભાજપ. બધાના કામ તો પ્રજાને કામ જરૂર નહીં હોય મેં એવું કીધું ચોખાની. રસ્તાના માટે આજે જે આપણે ગિરિરાજ થી કૈલાસ રોડ સુધીનો રસ્તાનું ખાતમુહૂર્ત એ લોકો કર્યું છે એની માહિતી મને મળી એટલે હું અહીંયા હાજર રહ્યો. મારા અમુક સવાલો હતા ડિમોલેશન ને લઈને, કારણ કે 12 મીટરનો રસ્તાનો વર્ક ઓર્ડર અપાયો છે એટલા માટે મેં નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરવા ગયો અને શાંતિપૂર્વક પૂછ્યું કે મેડમ આપણે આ 12 મીટરનો રસ્તો પાસ થયો છે તો અમુક જગ્યાએ 8 મીટર અને 10 મીટર છે તો એ માટે ડિમોલેશનની પ્રક્રિયા ક્યારે હાથ ધરશો? અને બીજું જે 1 કરોડ રૂપિયાની બાહેધરી મેં આમણના તપાસ પર મારા યુથ કોંગ્રેસના મિત્રો સાથે બેઠો હતો ત્યારે મળી હતી, એનું કામગીરી હજુ કશે દેખાઈ નથી રહી એવું મને લાગી રહ્યું હતું. એટલા માટે મેં અમુક સવાલો કર્યા. એમાં ભાજપના અમુક કાર્યકર્તાઓ અને ભાજપના અમુક કોર્પોરેટરને મરચા લાગ્યા અને મને સાઈડ પર લઈ જઈને અભદ્ર ભાષા વાપરી. એના તમે વિડીયો સોશિયલ મીડિયામાં જોઈ શકો છો. જ્યારે મેં વિડીયો ઉતારવાની ટ્રાય કરી ત્યારે મારો મોબાઈલ ખેંચીને મને ધમકીઓ મળી. એટલે હું તમારા માધ્યમથી કહેવા માંગુ છું આવી ધમકીઓ મને અગાડી પણ મળી છે, પણ આવી ધમકીઓથી હું ગભરાતો નથી. હું વલસાડની જનતા માટે હંમેશા અગાડી રહીશ, ભલે મારી જાન જાય. મને ખુશી થશે મારી જાન વલસાડ માટે આપીને. જય હિન્દ. મોગરાવાડી ગિરિરાજ હોટલ થી લઈને કૈલાસ રોડ સુધીનો જે રસ્તા 10 કરોડનો પાસ કરવામાં આવેલો છે એ ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી જ પાસ કરવામાં આવેલો છે ને ભરતભાઈના સતત પ્રયત્ન ને સાંસદશ્રીના પ્રયત્ન એના આધારે ને સૌથી વધારે મહત્વ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જે આ 10 કરોડની ગ્રાન્ટ ફાળવી ને રસ્તો થાય ને ઇલેક્શન દરમિયાન ને પ્રમુખ ગ્રીનમાં ને અક્ષરધામની અંદર વાત કરેલી કે આ રસ્તો તમારું સારું બનશે, સારી ગુણવત્તાવાળી બનશે, એના માટે જે બાંહેધરી આપેલી તે આજે પૂર્ણ કરી. એ પાર્ટીને એજન્સી છે ને
હું એના માલિકને ઓળખું છું. એ દુબે કરીને છે, એને કામ આપવામાં આવેલું છે. ઓનલાઈન ટેન્ડરની પ્રક્રિયામાં એનું ટેન્ડર લાગેલું છે, એને કામ આપેલું છે. 10 કરોડનું કામ છે ને 12 મીટરનો રસ્તાનો પહોળો કરવાનો એ એની પહોળા કરવાની જે જવાબદારી નોટિસો અપાઈ ગયેલી છે. જ્યાં જ્યાં નડતરરૂપ હશે એ નગરપાલિકાએ કામગીરી કરીને પૂર્ણ કરવાનું છે. અમારી હવે 11 મહિનાનું ટાઈમ લિમિટ આપેલું છે. તો જો આ ચોમાસાને લીધે લેટ થયું, નહીં તો અત્યાર સુધીમાં અડધોરું કામ પૂરું થઈ ગયેલું હતું. કારણ કે ઇલેક્શન દરમિયાન અમે જે બાંહેધરી આપેલી એ આજે પૂરું કરવા, કારણ કે અમારા સાંસદ શ્રી ધવલભાઈ પટેલે જે બાંહેધરી બધાને ફરીને આપેલું એ બધું કામ પૂર્ણ કરતા છે. ને ઉપરથી કનુભાઈ દેસાઈ એ ગ્રાન્ટ નાણામંત્રી છે, એ અમને પૂરો સાથ સહયોગ આપ્યા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ડીઆરઆઈએ ગુજરાતમાં નશાના કારોબાર સામે લાલાક કરતા એક મોટા ઓપરેશનને અંજામ આપ્યો. 7 નવેમ્બરે બિરસા મુંડાની જન્મ જયંતિની ભવ્ય કાર્યક્રમ યોજાયો. એસટી ડેપોના પાર્કિંગમાં સૂતેલા ભિક્ષુકના પૈસાની ચોરી. વલસાડ નગરપાલિકાના ખાતમુહૂર્તમાં સર્જાયો વિવાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.